શું તમે ક્યારે અગરબત્તીની ઉપર બામ લગાવી છે? નથી લગાવી? તો મિત્રો, આ વિડિયો જોયા પછી તમે જરૂરથી લગાવશો એવી વસ્તુ આજે હું તમને જણાવવાનો છું. તમે જોઈ શકો છો કે મારી જોડે બામ છે અને હું આ બામને અગરબત્તીની ઉપર લગાવી રહ્યો છું. હવે મિત્રો, તમે વિચારતા હશો કે બામને અગરબત્તીની ઉપર લગાવવાથી શું થતું હશે? ચાલો તમને પૂરી જાણકારી આપીએ. તેના પહેલાં એક નાની રિક્વેસ્ટ. આ વિડિયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેનાથી તેઓ પણ આ વિડિયો જોઈ શકે. અને તમે અમારો વિડિયો ક્યાંથી જુઓ છો એ પણ જરૂરથી જણાવજો, જેનાથી અમે તમારું નામ લઈને થેન્ક્સ કહી શકીએ. પાછલા વિડિયોને થેન્ક્સ જાય છે મનીષભાઈને અમદાવાદથી અને સુનિલભાઈને ભરૂચથી. જો તમે પણ આવી રીતે તમારું નામ અમારા વિડિયોમાં બોલાવવું માંગો છો તો તમારું નામ જરૂરથી કમેન્ટમાં લખજો. ચાલો હવે વિડિયો ઉપર આવીએ. મિત્રો, આપણે અગરબત્તીની ઉપર બામ લગાવી અને આ અગરબત્તીને સળગાવીશું. હવે તમે વિચારતા હશો કે આનાથી શું થાય છે? મિત્રો, તમારામાંથી 99% લોકોને આ વસ્તુની ખબર નહીં હોય. તમે જાણો તો, અમે સોશિયલ મીડિયા પર એક વિડિયો જોયો હતો, જેમાં એક છોકરો જણાવતો હતો કે અગરબત્તીની ઉપર બામ લગાવી અને સળગાવીએ તો અગરબત્તીની અંદરથી નીકળતા ધુમાડાથી શરદી અને ખાંસીમાં જે ગળું બળે છે, નાક બળે છે, એમાં રાહત મળે છે. જો એક પેક રૂમની અંદર આવી રીતે અગરબત્તીને સળગાવીએ તો નાક અને ગળાના દુખાવામાં રાહત મળે છે. હવે મિત્રો, અમે તમને આ વસ્તુ કરવા માટે નથી કહેતા. તમારે ટ્રાય કરવી હોય તો કરી શકો છો, પણ મને ખબર નથી કે આ કામ કરે છે કે નથી કરતું. આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. બાય.